ગતરોજ વહેલી સવારે મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી રોકડ રૂપિયા 50,000 અને 22 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે. ઉત્તરાયણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમ નગર સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે. પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે. હાલ ભારે ગરમી હોવાને કારણે ગઈકાલે રાત્રિએ જગદીશભાઈ પોતાના ઘરની અગાસી પર સૂવા માટે ગયા હતા. દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતું, જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી 50,000થી વધુની રોકડ તથા સોનાના 2 મંગલસૂત્ર, સોનાની બંગડીઓ, પેન્ડલ, વીંટી સહિત કુલ 22થી 23 તોલા સોનાના 8 દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી 200 ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા રૂપિયા 20,000ની ચોરી થઈ હતી. આ બંને સ્થળે મળીને કુલ રૂપિયા 7,20,000ના દર દાગીના ચોરાયા હતા. પત્રકાર જગદીશ દવે આ અંગે ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડોગ સ્ક્વોડથી ટીમ દ્વારા પણ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.